ઠાકોરજીની સાઈઝ કેટલી મોટી છે ને માપવાની કોશિશ ન કરતા. કારણ ઠાકોરજી ક્યારે પણ માપી કે જોખીને તમારી સેવાને સ્વીકારતા નથી. એમ થાય કે આની કટોરીમાં તો 100 ગ્રામ જ દૂધ છે, પેલામાં અડધો લીટર છે, એટલે આના પર વધારે કૃપા કરવાની. માપનું દૂધનું માપ લઈને બેઠા હો ઠાકોરજી ના. ધોરી કો પય પરમ રસાલા, 7 ઘૂંટ ભર પીજે લાલા. આપણે ત્યાં તો એક કટોરી ધરો અને હસ દૂધ પીવત હે નાથ, લાડલી અચવાય પહેલે ને પાછે આ પગાર. ઠાકોરજી તો એ જ કટોરીનું દૂધ પાન કરીને પણ દાન કરે છે. ઠાકોરજીની વિશેષતા શું છે? આપણે પ્રસાદ ગ્રહણ કરીએ, ઠાકોરજી અધરામૃતનું દાન કરે છે. અને એટલા માટે આપણે ત્યાં ખતમ થઈ જાય એવી આશા નહીં રાખવી. ઠાકોરજી આરોગે ને તો હંમેશા વધે. 5 જણાનું સિદ્ધ કર્યું હોય અને 25 જણા પ્રસાદ લઈ જાય, માનું આજે ઠાકોરજી બહુ આનંદથી આરોગ્યા છે. નહીં તો લોકો આ મર્યાદા માર્ગની જેમ રાહ જોતા, આ ખતમ કેમ નથી થતું? તારે ખતમ કરવું છે. જો ઠાકોરજી 15 દિવસે બધું આરોગી જાય ને તો 16મા દિવસે ધરવાનું જ ઓછું કરી નાખે કે આ તો બધું ખાઈ જાય. આપણે નેક ભોગ ઘટાડી નાખીએ કે હવે પોસાતું નથી, આટલું ધરીએ બધું આરોગી જાય અને કાંઈ પ્રસાદ બચે નહીં તો અમારે પાછું નવેસરથી બનાવવાનું. આપણને ખબર જ હોય છે કે પાછું આવવાનો છે પ્રસાદ, એટલે જેટલા લોકો લેવાના હોય એ માપથી જ બનાવતા હોઈએ. પ્રભુ આરોગી જશે એવું 1 જણનું વધારે માપ કરીને બનાવો છો. પૂછ્યું કેટલા પ્રસાદ લેવાના છે? 15 જણાને. 15 જણાનું જ ભરજો. તો ઠાકોરજીનો ભાગ ક્યાં ગયો? તો આપણે એ તો વિચારતા જ નથી. પણ આપણા પ્રભુ જીવ લઈ લે છે, ઠાકોરજી દાન કરે છે. એટલે આપણને એમ થાય કે આપણે સામગ્રી ધરી કે કોઈ બી વસ્તુ ધરી, ખરેખર તો ઠાકોરજી એમાં તમારો ભાવ અંગીકાર કરી એને અધરામત બનાવીને તમને આપે છે. 7 ઘૂંટ પણ દૂધ પીએ ને તો કહ્યું ને 7 પ્રકારની પ્રેમની અવસ્થાનું દાન ઠાકોરજી કરે. પ્રેમ, આવેશ, પ્રવેશ, ત્રપા, મૂર્છા, સ્નેહ, આસક્તિ આદિ 7 વસ્તુઓનું દાન એક ઘૂંટ લેતા જાય અને ભક્તિનું દાન કરતા જાય. આપણી કોઈ પણ વસ્તુ, સામગ્રી, શૃંગાર ઠાકોરજી જ્યારે ધરે ને ત્યારે ધરીને તદ ભાવનું દાન કરે. આપણે ત્યાં તો કૃપા પ્રાપ્તિનો પ્રકાર જ આ છે. આ તો સ્વામીજીના ભાવનું, આ તો યમુનાજીના ભાવનું, આ તો ચંદ્રાવલીજીના ભાવનું. એટલે કે યમુનાજી ના ભાવથી ઝારીજી, એટલે તમે જયારે ઝારીજી ભરી અને પધરાવો બાજુમાં, એટલે યમુનાજી એટલા પ્રસન્ન થઈ જાય કે તે મારો અંગીકાર સેવામાં કરાવ્યો, જ્યાં હું તને આશીર્વાદ આપું છું, આવું સૌભાગ્ય તને પણ પ્રાપ્ત થાય. આપણે ત્યાં લીલા પરિકરની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રકાર જ એ છે કે એમને સેવામાં અંગીકાર કરાવો તો એમના આશીર્વાદની પ્રાપ્તિ તમને થાય. એટલે જ એ સામગ્રીના ભાવ બતાવવામાં આવ્યા. અને ભાવ એટલે કેવલ એ જ સખીજનો આરોગાવે એમ નહીં, એ સામગ્રી ભાવની આરોગાવી એટલે એ વ્રજભક્તના આશીર્વાદ તમને મળ્યા, એ વ્રજભક્તની કૃપાના અધિકારી તમે થયા. એવો ભાવ આપણે ત્યાં છે. તો શ્રી ગિરિરાજ બાવાની જે ચર્ચા કરી રહ્યા છે, તો ભૌતિક સ્વરૂપની જે વાત કરું છું આપણે ત્યાં, એટલે જ શાલિગ્રામજી અને ગિરિરાજજીને પુષ્ટાવાનો ક્રમ નથી. કોઈ ગિરિરાજજી પધરાઈને લાવે એમના ઘરે, તો જેમ લાલનને પુષ્ટાવવા પડે છે એમ ગિરિરાજ બાવાને પુષ્ટાવાના ન હોય. એ તો સ્વયં ભગવદ રૂપ છે જ, એમના કણ કણમાં ઠાકોરજી બિરાજમાન છે જ. એટલે એમને પંચામૃત કરીને એમાં પ્રભુનો આવિર્ભાવ કરાવવાની આવશ્યકતા હોતી નથી. પુષ્ટિમાર્ગીય ક્રમ એવો છે કે ક્યારે પણ ગિરિરાજ બાવાની પ્રાણ પ્રતિષ્ઠા કે આવિર્ભાવ મહોત્સવ ના હોય, એમને તો સીધે પાટે જ પધરાવાના હોય. કારણ કે એ તો પોતે જ ભગવદ રૂપ છે જ, અને એટલા માટે એમાં આવિર્ભાવની આવશ્યકતા નથી. જ્યાં ભગવદ આવેશ ન હોય ત્યાં આવિર્ભાવ હોય. અહીંયા તો કણકણમાં કૃષ્ણનો ભગવદ આવેશ છે. એટલે ગિરિરાજ બાબા તો સદા પ્રગટ રૂપ જ છે. એટલે જ આપણે ત્યાં સેવામાં બિરાજતા હોય ત્યારે ઠાકોરજીની જેમ સેવા થાય. અને અહીંયા જયારે આવીએ ત્યારે પૂજા કરીએ છીએ, ગોવર્ધન પૂજા, ગિરિરાજજીનું પૂજન. પણ ઘરે જયારે કરીએ, અને ક્રમ એવો છે જેને ત્યાં ગિરિરાજજી બિરાજતા હોય, કાચા દૂધમાં ખાંડ મિલાવી અને એમાંથી ગિરિરાજજીને સ્નાન કરાવવામાં આવે. એટલે ત્યાં પછી ભલે શીતકાલ પણ હોય પણ ત્યાં ગરમ કરવાની જરૂર નથી હોતી. કારણ કે દેવ છે ને, અમારો દેવ ગોવર્ધન એ વ્રજના દેવતા રૂપે પણ છે.
અને દેવતાના પૂજાના ક્રમમાં જો ઠંડુ પાણી ચડે તો ઠંડુ જ, ત્યાં પછી એ વિચાર ના હોય કે ના ગરમ કરીને ચડાવવું, હમણાં શિયાળો છે. ના, એ લોકોના દેહ યથા દેહે તથા દેવે પ્રકારથી સેવામાં થાય. પૂજામાં તો વિધિની જ પ્રધાનતા હોય. એટલે જે વિધાન કરવામાં આવ્યું હોય એ જ પ્રકારે એના ક્રમ કરવામાં આવે. અને એટલા માટે જ જ્યાં જેનું જે વિધાન હોય એનું અતિક્રમણ ક્યારેય કરવું નહીં. તમે કોઈ પણ તીર્થમાં જાઓ અને ત્યાંના જે દેવતા ગિરિરાજજીનો જે ક્રમ હોય એ પ્રમાણે, ત્યાં પછી પોતાના ભાવાવેશ કરીને હું આમ કરું આમ કરું આમ કરું, યા યમુનાજીનો જે ક્રમ છે એ જ ક્રમ. અને આપણે ન જાણતા હોય તો આચાર્યો પાસે આજ્ઞા લઈ આવી. પણ કોઈ પણ વસ્તુનો અતિક્રમણ કરવાથી, એટલે કે એને ઓળંગવાથી મર્યાદાને, એમને શ્રમ પડે છે. એટલે ગિરિરાજ બાવા માટે હંમેશા સાવધાન રહેજો કે ક્યાંય આપણે ગિરિરાજજી હોય, યમુનાજી હોય, બ્રજમંડળ હોય, ભગવત સ્વરૂપો હોય, આપણો ભાવ એમના શ્રમનું કારણ ન બની જાય, એના માટે સાવધાની રાખો. તો જે ચર્ચા કરી રહ્યા છીએ પર્વત ભાવની, કે ગિરિરાજ બાવા મૂર્તિમંત પર્વત સ્વરૂપે બિરાજે છે અને પર્વતો પણ આપણે ત્યાં તીર્થ રૂપ માનવામાં આવ્યા છે. અને એટલા માટે એ પર્વતાકારને ગઈકાલે જે ચર્ચાને વિરામ આપ્યા હતા, 5 સ્વરૂપ ગિરિરાજ બાવાને, એની ચર્ચા કરી. રત્ન જડિત ગિરિરાજજીનું એક સ્વરૂપ છે જેની ચર્ચા કરી, વલ્લભાખ્યાન આદિમાં ગાયું. બીજું સ્વરૂપની જે ચર્ચા કરી, ગાયનું સ્વરૂપ ગિરિરાજ બાબા. એમ કહેવાય કે એકવાર પણ પરિક્રમા કરો તો આ 5માંથી કોઈ એક સ્વરૂપે ગિરિરાજજી અવશ્ય દર્શન આપે છે. પણ સેવા કરનારે દર્શનનો પણ આગ્રહ બહુ નહીં રાખો. હા, એ કૃપા કરીને અનુભવ કરાવે એની કૃપા. પણ માલિક ભીતર બિરાજતો હોય અને ચાકર જો બહાર બુહારી કરતો હોય, તેવી શરત ન રખાય કે એ બહાર આવીને જોઈ જાય. પણ એ જોઈ જ રહ્યો છે, એની દ્રષ્ટિ છે જ. એટલે ક્યારે પણ લૌકિક વ્યવહાર જેવી બુદ્ધિ ભગવત સેવામાં નહીં રાખવી. આપણે જે લૌકિક વ્યવહારિક બુદ્ધિ સંસારમાં રાખીએ છીએ ને, એ બુદ્ધિ સેવામાં નહીં રાખવી. આપણે તો એ ભાવ કે ઠાકોરજી અહીંયાથી પધારશે અને ક્યાંક એમને શ્રમ ન પડે એટલે બુહારી કરો, આ પણ એક ભાવ છે. ઘણી બધી ચર્ચાઓ કરી શકાય. તો રત્નજડિત ગિરિરાજજી રૂપની વાત કરી, બીજી ગાય સ્વરૂપની વાત કરી કે ઠાકોરજીના એ પ્રસાદી. કારણ કે બીજો એક ભાવ ગાયનો શું છે, ગાય કેમ રૂપ ધારણ ગિરિરાજ બાવા કરે છે? કારણ કે જ્યારે બ્રહ્માજીએ પરીક્ષા કરી, અને બ્રહ્માજીએ પરીક્ષા કરી એટલે ઠાકોરજી સાથે જેટલા વાછરડા અને ગ્વાલો હતા એમને પોતાના લોકમાં લઈ ગયા. અને પોતાના લોકમાં લઈને યોગ નિદ્રામાં સુડાવી દીધા. થયું કે આ બધા વ્રજવાસીઓ રડી રડીને અડધા થઈ જશે. અને ઠાકોરજીને થયું કે બ્રહ્માજીને મોહ થયો છે, એટલે પોતાનામાંથી વાછરડા અને પોતાનામાંથી ગ્વાલ પ્રગટ કરે. હવે 1 વર્ષ સુધી આ લીલા ચાલી છે. હવે લીલા ચાલી અને ઠાકોરજી જ વાછરડા અને ઠાકોરજી જ ગ્વાલ. હવે લીલા ચાલી એટલે કે રોજ જેવી ક્રિયા તો થાય જ. એટલે રોજ ઠાકોરજી વાછરડા અને ગ્વાલોને લઈને ગિરિરાજજીની તરેટીમાં ચરાવવા આવે. હવે બધા ભગવત રૂપ છે. હવે એ ગ્વાલ બી ઠાકોરજી છે ને વાછરડાઓ બી ઠાકોરજી. હવે વાછરડા ગિરિરાજજીની તરેટીમાં ઉગેલા ઘાસને ચરે, અને ગાય ચરતી હોય ને વાછરડા, એના મોઢામાંથી લાર પડે, અને લાર પડે અને માટી ભીની થાય. એટલે ભીની થાય તો એમાંથી પાછું એ ભીનાશને કારણે એમાં ઘાસ ઉગી જાય. એટલે ગિરિરાજ બાવા વિચાર કરે કે આ વાછરડા નથી, આ તો ઠાકોરજી છે. આ લાર કોઈ સાધારણ નથી, એ તો ઠાકોરજીનું અધરામૃતની સુધા છે. અને એ સુધાને કારણે એ અધરામૃત રૂપ ઘાસ ઉગ્યું છે. અને એ કોઈ બીજું લઈ જાય એના કરતા હું ગાય બનીને અધરામૃતનું ગ્રહણ કરી લઉં. એટલે ભગવત અધરામૃતનું ગ્રહણ કરવા માટે ગિરિરાજ બાવા ગાયનું રૂપ ધારણ કરી અને ઘાસને રોજ ચરે છે. અને એટલા માટે ગિરિરાજજીની તરેટીમાં ચરતી ગાય દેખાય ત્યારે આ ભાવ કરો કે પ્રભુના અધરામૃતથી જે ઘાસ ઉગ્યું છે એને ગિરિરાજ બાવા ગાય રૂપ ધારણ કરી અને અધરામૃતનું ગ્રહણ કરી. અનેક અનેક ભાવો આપણે ત્યાં તો અનેક કેટલા ભગવદીઓએ જુદા જુદા પ્રકારના અનંત ભાવો બતાવ્યા છે ગિરિરાજજીની લીલા. ત્રીજું એક જે સ્વરૂપની ચર્ચા કરી, એક ગ્વાલના સ્વરૂપની ચર્ચા કરી. ગિરિરાજ બાવાનું એક સ્વરૂપ ગ્વાલનું છે. અને આ એક ગ્વાલ એવા છે, 12 વર્ષની આયુ, લાલ ધોતી ઉપરના ધારણ કરે છે અને હાથમાં લાલ લાકડી હોય છે. ચતુર્ભુજ દાસજીને આ ગ્વાલ સ્વરૂપથી
ગિરિરાજ બાબાએ કૃપા કરાવી. આખો પ્રસંગ ઘટઋતુ વાર્તાનો તો પ્રસિદ્ધ છે. ગુસાઈજીએ ચતુર્બુદાસજીને આજ્ઞા કરી, ચતુર્બુદાસ જાઓ, પૂછડીના ભાગમાં જાઓ અને ત્યાંથી ઠાકોરજી માટે ફૂલ લઈ આવો. જો આખી દ્વાદશ નિકુંજની ભાવના, આખો વર્ષોત્સવનો ભાવ ત્યાં બતાવ્યો. અને ચતુર્બુદાસ પૂછડીના ભાગમાં ફૂલોને શોધતા શોધતા ફરવા લાગે, ચૂંટવા લાગે. અને એટલામાં સુંદર મધુર ધ્વનિ પૂછડીના ભાગમાં ગિરિરાજની કંદરામાંથી અવાજ સંભળાવા લાગે. થયું કે આ મધુર ધ્વનિ ક્યાંથી આવે? સવારનો સમય. અને ધીમે રહીને ચતુર્બુદાસ ભીતર પ્રવેશ કરી ગયા અને અંદર જતા જાય. ક્યાંય છે ગિરિરાજજીની ભીતર એ ધ્વનિને સાંભળતા સાંભળતા, ફૂલોને શોધતા શોધતા અંદર પ્રવેશ્યા. જો ગુસાઈજી કેવી કૃપા કરી. અને ત્યાં જુએ તો સુંદર સ્વર્ણના સિંહાસન પર પાછળ સુંદર સૈયાજી છે અને એમાંથી જાગી ઠાકોરજી અને સ્વામીજી ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો કિય પ્યાર. અને જ્યાં એ રાત્રિના સમયથી જાગી પ્રભાત થઈ અને ચતુર્બુદાસજીના અલૌકિક સ્વરૂપના, યુગલ સ્વરૂપના દર્શન થયા. અનેક ગોપીજનો આસપાસ ઠાડા છે, ઠાકોરજી અને સ્વામીજીની સેવા કરી રહ્યા છે. અને જ્યાં આ દર્શન થયા ગદગદિત થઈ ગયા ચતુર્બુદાસ. અરે આવી કૃપા ગુસાઈજી મારા પર કૃપા, આ સાધારણ નેત્રોથી આવા અલૌકિક સ્વરૂપના મને દર્શન થઈ રહ્યા છે. આવા દુર્લભ દર્શન કે પ્રાતઃ કાલ પ્રભુ જ્યારે જાગીને ઠાકોરજી અને સ્વામીજી સાથે પધારી રહ્યા છે. પાગ લટપટી છે, ધસી ગઈ છે, શૃંગાર અસ્તવ્યસ્ત થયા છે, માળા મચરાઈ ગઈ છે. અને એવા અલૌકિક દર્શન થયા. હાથ જોડીને વિનંતી કરી, નેત્રો ભરાઈ આવ્યા. પ્રભુ, ગુસાઈજીએ મારા પર તો કૃપા કરી અને મને આ નેત્રોથી ગિરિરાજજીની ભીતર, ગિરિરાજ બાબાની કૃપાથી આવા અલૌકિક દર્શન થયા. પણ જગતમાં અનેક દૈવી જીવો છે, લીલાના જીવો વિછડ્યા છે, એના ઉપર આવી કૃપા ક્યારે થાય? ત્યારે ઠાકોરજીએ કહ્યું, મેં ષટ સંપત્તિ સંસારમાં પ્રગટ કરી છે અને આ 6 માંથી એકનો પણ જો જીવ આશ્રય કરે તો એને માર્યા આ અલૌકિક લીલાના પ્રગટ નેત્રોથી દર્શન થાય. તો પ્રભુ, આ ષટ સંપત્તિ કઈ છે? કહ્યું, મારું ભગવત સ્વરૂપ પુષ્ટાયેલું. બીજું વલ્લભ અને વલ્લભ કુલ. ત્રીજું શ્રી યમુનાજી. ચોથા શ્રી ગિરિરાજજી. પાંચમા શ્રી યમુનાજી. અને છઠ્ઠા શ્રીમદ ભાગવતજી, સ્વામીજી. આમ 6 તત્વો મેં પ્રગટ કર્યા છે. અને આ 6 માંથી કોઈ એક તત્વનો પણ આશ્રય કરશે ને તે એને આ જ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થશે. ચતુર્બુદાસ તો ગદગદિત થઈ રહ્યા છે. મારા પર આવી વિશેષ કૃપા થઈ. પણ આશ્ચર્યથી જોયું તો બધા જ ગોપીજનો છે, પણ પાસે એક લાલ ધોતી ઉપરણા ધારણ કરી એક ગ્વાલ ઉભા છે. પૂછ્યું, આ કોણ છે? તો કે આ તો ગિરિરાજ બાબા સાક્ષાત પોતે છે. અને આ ગિરિરાજજીની કૃપા તમારા પર થઈ ચતુર્બુદાસ, અને એટલે તમને સહજ કોઈ પ્રયાસ કર્યા વગર તમારા ઉપર આ કૃપા થઈ રહી છે, આ પ્રસાદ તમને મળી રહ્યો છે. કહ્યું, આ તો એક લીલા છે. ગિરિરાજજીની ભીતર તો અહર્નિશ આવી અખંડ લીલાઓ ચાલી રહી. ચતુર્બુદાસજીએ સાષ્ટાંગ દંડવત કરી વિનંતી કરી કે જયરાજ, આપ કૃપા કરો તો મને આ લીલાના દર્શન થાય. ઠાકોરજીએ કહ્યું કે આ ગિરિરાજ બાબા જો કૃપા કરશે ને તો તમને દ્વાદશે દ્વાદશ નિકુંજના દર્શન થશે. ભીતર ગિરિરાજજીની ભીતર દ્વાદશ નિકુંજ અને 6 ઋતુઓ પ્રગટ બિરાજમાન છે અને અહર્નિશ અમારા યુગલ સ્વરૂપની ત્યાં લીલા ચાલી રહી છે. આવો ચતુર્બુદાસ, અમે તમને લઈ જઈએ. યુગલ સ્વરૂપ ચાલ્યું. ગિરિરાજ બાબાએ હાથ પકડ્યો અને હાથ પકડી અને સૌથી પહેલા સ્વામિનીજીની કુંજમાં લઈ ગયા.
દ્વાદશ નિકુંજની ભાવના બતાવી. પ્રાતઃકાલનો સમય, મંગળાથી ગોપી વલ્લભ ભોગ સુધીનો સમય. સ્વામીજીની કુંજમાં હાથ પકડીને લઈ ગયા સ્વયં ગિરિરાજ બાબા. દરેક કુંજમાં બે પ્રકારની કુંજ હોય, એટલે 6 ઋતુમાં 12 કુંજ. એક મણીની હોય અને બીજી પુષ્પની હોય. જ્યાં ભીતર પ્રવેશ કર્યો ચતુર્ભુજદાસજીએ, પીળો પીળો પ્રકાશ ચારે બાજુ દેખાવા લાગ્યો અને જોયું તો પુખરાજ, અને ચારે બાજુ પુખરાજ મળ્યા છે અને એનો પીળો પ્રકાશ ચારે બાજુ પથરાયો છે. અને અંદર જોયું તો પુખરાજનો સુંદર બંગલો છે. અને એટલામાં સ્વામીજી આવ્યા, ઠાકોરજીનો હાથ પકડી અને પુખરાજના બંગલામાં ઠાકોરજીને પધરાવ્યા. દ્વાદશ નિકુંજમાં 6 ઋતુઓ ત્યાં સેવા કરે છે. અને જ્યાં સ્વામીજી પધરાવા જાય ત્યાં તો યુગલ સ્વરૂપને વસંત ઋતુ સખી બનીને આવી. અને સખી બનીને આવી યુગલ સ્વરૂપનો હાથ પકડીને બંગલામાંથી લઈ ગઈ. અને જ્યાં પુષ્પની કુંજમાં જોએ તો સુંદર ડોલ બનાજીની ભીતર પ્રગટ ગોલોક ધામ બિરાજમાન છે, જેનું વર્ણન અષ્ટસખાઓ કરે છે, જેનું વર્ણન ગર્ગ સંહિતા આદિમાં કરવામાં આવ્યું કે કેવું ગોલોક ધામ છે. અને એ પૂર્ણ પુરુષોત્તમ જે અખંડ સવારથી રાત સુધી અહર્નિશ જે આપણા માટે વર્ષોત્સવ છે, એ ગિરિરાજજીની ભીતર રોજની લીલા છે. અને ત્યાં આ પ્રકારે 6 ઋતુઓ સખી બની અને ઠાકોરજીની સેવા કરે છે. અને એટલા માટે પ્રભુની આ લીલાઓ નિત્ય છે. દાન, માન, ખેલ, રાસ આપણા માટે જે વર્ષોત્સવની છે એ પ્રભુની નિત્યની લીલાઓમાં આવે છે. અને ગિરિરાજજીની ભીતર આ ચાલી રહ્યું છે. લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે અને ઘોષ સીમંતીની સંગ. ઘોષ એટલે વ્રજની આ ગોપીજનોની સાથે વિહરત સદા. અને ત્યાં આ પ્રકારનો મહારાસ ચાલી રહ્યો છે. આપણો જે સેવાક્રમ છે ને, એ સેવાક્રમ આખા રાસના જ અંતર્ગત છે. આ દાન, ખેલ, આ જેટલી લીલાઓ છે રાસ લીલાને અંતર્ગત. આપણે રાસ લીલા એટલે કેવલ રાસ કરી એને જ માનીએ છીએ. ખરેખર એ તો એક લીલા છે. રસાનામ સમૂહો રાસ. રાસ કોને કહેવાય? જેમાં સમસ્ત લીલાઓના રસનો અનુભવ થાય એ લીલાને રાસ કહેવાય. એટલે તમે હોરી ખેલ કો, વિવાહ ખેલ કો, દાન કો, એટલે દાનના પદમાં આવે ને અહો વિધના તોપે અચરા પસાર માંગું, અને છેલ્લે કહ્યું રસ રાસ કો વિલસવો. આ બધા રાસના જ અંગ છે. એટલે આપણા વર્ષોત્સવનો આખો સેવાક્રમ છે એ આખો રાસલીલા જ છે. એટલે રાસલીલાને કોઈ જુદો ગરબો કરીએ યા શરદની રાતના જે રાસ સજાવટ થાય એને જ રાસ નહીં માનવું. આ બધી જ લીલાઓ રાસલીલાને અંતર્ગત માનવી. આમ ચતુર્ભુજદાસજી પર ગ્વાલ સ્વરૂપે ગિરિરાજ બાબાએ કૃપા કરી. તો જે સ્વરૂપની ચર્ચા કરીએ, ગાયનું સ્વરૂપ, ગ્વાલનું સ્વરૂપ, રક્તજડિત સ્વરૂપ, કહ્યું કે ગિરિરાજ બાબાનું ભુજંગનું સ્વરૂપ, કે ઠાકોરજી જેમ ભુજંગના મસ્તક પર મણી હોય એમ ગિરિરાજજીના મસ્તક ઉપર શ્રીનાથજી રૂપ મણીનું પ્રાગટ્ય થયું. ગિરિરાજજીની ભીતર જ હતા અને એમાંથી શ્રીનાથજી બાબા પ્રગટ થયા. એની પણ ઘણી બધી ચર્ચાઓ છે, એનો વિસ્તાર નથી કરતા. અને સિંહનું સ્વરૂપ, અનેક ભાવ આપણે ત્યાં સિંહના પણ બતાવ્યા છે. અને એ સિંહ સ્વરૂપે ગઈકાલે પણ જે ચર્ચા કરી કે ભક્તો માટે અનુકૂળ છે અને જે અનધિકારી છે એને માટે ભયરૂપ છે, એવા સિંહ સ્વરૂપ શ્રી ગિરિરાજ બાબા છે. ગિરિરાજ બાબાની જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, પર્વત સ્વરૂપે, દેવ સ્વરૂપે જે ચર્ચા કરી કે વ્રજના દેવતા છે. અમારો દેવ ગોવર્ધન રાનો. દીવ ધાતુ પરથી દેવ શબ્દ બને, જે સ્વયં પ્રકાશિત હોય એ જ દેવતા છે. એટલે ગિરિરાજ બાબાને વ્રજના દેવતા માની એ દેવ તરીકેનું, એટલે જ ત્યાં દેવતા રૂપે છે, એટલે પૂજાનો ક્રમ છે. અહીંયા જે મુખારવિંદ આદિમાં બિરાજે છે, આપણે ત્યાં તો ભગવદ મુખારવિંદ પણ એટલા માટે જ કહ્યું. અમુક તત્વોને પ્રભુના મુખારવિંદ માનીએ છીએ આપણે. બ્રાહ્મણનું મુખ એ ભગવાનનું મુખ કહેવાય, કે બ્રાહ્મણ ભોજન કરાવો તો ભગવાન પ્રસન્ન થાય, ભગવાન જમ્યા બરાબર કહેવાય. યજ્ઞકુંડ, અગ્નિકુંડ જે યજ્ઞકુંડ કહેવાય, ભગવાનનું મુખ કહેવાય. તો એ મુખરૂપ ગાયનું મુખ એ પણ ભગવાનનું મુખ કહેવાય, કે ગાયને ગૌગ્રાસ કાઢો તો ઠાકોરજી આરોગ્ય બરાબર છે. શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણાસ્ય ઠાકોરજીના મુખારવિંદ રૂપ કહેવાય છે. એ જ રીતે ગિરિરાજ બાબાનું મુખારવિંદ
એ સાક્ષાત ઠાકોરજીનું મુખારવિંદ છે. એટલે કે જ્યારે મુખારવિંદ પર ભોગ ધરો છો ત્યારે સાક્ષાત ઠાકોરજી આરોગે છે. અને આખા બ્રજમાં મુખ ક્યાંક હોય, એમ તો આખા ગિરિરાજજીની જો ચર્ચા કરીએ તો આખા ગિરિરાજ બાવાના અંગ રૂપની ચર્ચા કરવામાં આવી છે આપણા પુરાણોમાં અને ગ્રંથ સાહિત્યમાં, કે આખો ગિરિરાજજીનો પરિક્રમાનો જે માર્ગ છે એને ગિરિરાજજીના અંગ આખું ચિત્ર જો તમે કોઈ વ્યક્તિનું દોરો તો અહીંયા આખો ક્રમ જે શાસ્ત્રોમાં બતાવ્યો કે માનસી ગંગા એ ગિરિરાજ બાવાના નેત્ર છે, ચંદ્ર સરોવર એ નાસિકા છે, કૃષ્ણ કુંડ એ ઠોડીનો ભાગ છે, દાઢીનો ભાગ છે, ગોવિંદ કુંડ એ અધર છે, રાધા કુંડ એ જીવા છે, લલિતા કુંડ એ કપોલ છે, કુસુમ સરોવર એ કર્ણ છે, લલિતા કુંડ કુસુમ સરોવર એ કર્ણનો પ્રદેશ છે આખો, ગોપકુંડ એ કર્ણ છે, મુકુટનું ચિહ્ન એ ગિરિરાજજીનો મુગટ છે, વાજની શિલા એ કંઠ છે, પૂજની શિલા એ મુખરૂપ છે, અને ચિત્રશિલા એ મસ્તક છે, કંદુક તીર્થ એ કૂખ છે, ચીરઘાટ એ કમરનો ભાગ છે, દ્રોણ તીર્થ એ પીઠ રૂપ છે, કોકિલાવન એ ઉદર રૂપ છે, કદંબખંડી એ હૃદયનો પ્રદેશ છે ગિરિરાજ બાવાનો, ઐરાવત કુંડ એ મન છે, શૃંગારશિલા એ જીવાત્મા રૂપ છે, સુરભી ગાયના ચરણ એ પક્ષ રૂપ છે, ઐરાવત ના જે ચરણ છે, ઐરાવતના ચિહ્ન ત્યાં જોવા મળશે, એ ગિરિરાજ બાવાના ચરણ છે, અને પૂંછડીનો ભાગ એ ગિરિરાજ બાવાની પૂંછડીનો અંગ છે. આમ આખું અંગરૂપ ગિરિરાજજીનું વર્ણન શાસ્ત્રોમાં આપવામાં આવ્યું કે આ એક એક સ્થાનો, એ સ્થાનો કોઈ જુદા તીર્થ નથી, ગિરિરાજજીના જ અંગ છે. એટલે કે જ્યારે તમે પરિક્રમા આમાં આ બધા ચિહ્નો ને આ બધા સ્થાનોને દંડવત કરતા જાઓ છો ત્યારે સમગ્ર શ્રીઅંગ એ આ આખી પરિક્રમામાં ગિરિરાજજીને વંદન પહોંચે છે. જ્યારે એ ગિરિરાજજીમાં આવતા, કાલે બને તો આપણે આખી ગિરિરાજજીની પરિક્રમાના ભાવની ચર્ચા કરીશું કે ગિરિરાજજીની પરિક્રમામાં કયા કયા તીર્થો આવે, એનું કયું કયું મહાત્મ્ય છે. પણ કહેવાનો મારો અર્થ, આ જેટલા જેટલા ચિહ્નો અને સ્થાનો આવે છે એ ગિરિરાજજીથી જુદા નથી, ગિરિરાજજીના જ અંગરૂપ છે. એટલે કે 7 કોસ આદિની તમે પરિક્રમા કરો છો ત્યારે સમગ્ર ગિરિરાજજીના શ્રીઅંગનું વંદન અને સ્પર્શ કરવાનો આનંદ અથવા અનુભવ તમને મળે છે. આપણે મુખારવિંદ પર કરીએ તો મુખ છે, પણ આપણે ત્યાં તો સર્વાંગની સેવા છે. એટલા માટે પરિક્રમા કરવાનો ભાવ એ છે કે ગિરિરાજજીના સર્વાંગમાં સેવા પહોંચે. તો ગિરિરાજજી દેવતા રૂપ છે, એની ચર્ચા જે સ્વયં ઠાકોરજીએ પોતે આજ્ઞા કરી છે કે અમારો દેવ ગોવર્ધન નાનો, આપણે કોઈ અન્ય દેવની ઉપાસનાની આવશ્યકતા નથી. આપણે ત્યાં તો ક્રમમાં પણ એવું આવ્યું, અનેક અનેક પ્રસંગોમાં આવ્યું. જેમ એકવાર નંદ બાબા આદિને એમ થયું યશોદાજીને કે ચલો પ્રયાગમાં સ્નાન કરીને આવીએ. મધુવનની નાદીના ચરિત્રોમાં એવું આવે છે, તીર્થ મહાત્મ્યમાં વ્રજનું મહાત્મ્ય જ્યારે આપણે એક એક સ્થાનનું જોઈએ ત્યારે અનેક પ્રસંગો એવા આવતા હોય છે. તો મધુવનની આદિની લીલાઓમાં એમાં આવે છે કે જ્યારે નંદ બાબાને યશોદાજીને એમ થયું કે લાવો પ્રયાગમાં સ્નાન કરીને આવી, આટલું મોટું તીર્થ, અને બ્રજવાસીઓને લઈને ચાલ્યા, ચલો પ્રયાગ જઈએ. અને ઠાકોરજી પૂછ્યું ક્યાં જાઓ છો? તો કે પ્રયાગમાં સ્નાન કરવા માટે. અને લાલનને ગોદીમાં લઈને ચાલ્યા તો ખરા, ઠાકોરજીને થયું કે વ્રજમાં રહે છે ને પ્રયાગ જવું છે. અને જ્યાં રસ્તામાં જુએ તો એક કાળો ગર્ધબ રજમાં આળોટી રહ્યો છે, અને જ્યાં આળોટ્યો વ્રજમાં શ્વેત બની ગયો. આશ્ચર્ય થયું, અને લાલને જોઈ જોઈને ખળખળાટ હસવા લાગ્યા. બાબાએ પૂછ્યું, લાલા તું હસ ક્યો રહ્યો? ના કશું નહીં બાબા. અરે ક્યો હસ રહ્યો? હસે છે કેમ? બતાવો. અને આશ્ચર્ય વાત તું કે આ ગર્ધબને જોઈને તું હસે, અને આશ્ચર્ય થયું કે કાળો ગર્ધબ હતો અને વ્રજરજમાં આળોટ્યો ને શ્વેત થઈ ગયો. આ થયું શું? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે બાબા, તમે જે પ્રયાગ જઈ રહ્યા છો ને એ પ્રયાગ જ ગર્ધબ બનીને અહીં આવ્યો હતો. લોકો સ્નાન કરી કરી પોતાના પાપ પધરાવી ગયા એટલે કાળો થઈ ગયો, પણ વ્રજરજમાં આળોટી બધા પાપોમાંથી મુક્ત થઈ ગયો એટલે શ્વેત બની ગયો છે. બાબાએ હાથ જોડીને કહ્યું, પ્રયાગ જો અહીંયા વ્રજમાં આળોટવા આવતો હોય તો અમે ત્યાં જઈને શું કરીએ? વ્રજરજમાં ના આળોટી લઈએ. અને બધા વ્રજવાસી વ્રજરજમાં આળોટી ગયા. અનેક પ્રસંગો વ્રજના મહાત્મ્યમાં અનેક આવા પ્રસંગો આવે છે કે વ્રજમાં સમસ્ત તીર્થો, વ્રજયાત્રા કરો તો તમને બદ્રીનાથે મળે, કેદારનાથે મળે, યમનોત્રી મળે, ગંગોત્રી મળે, યા રામેશ્વર, દક્ષિણથી લઈને ઉત્તર સુધી, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી, અહીંયા દ્વારિકાથી લઈને જગન્નાથ સુધી, ભારત વર્ષના જેટલા તીર્થો છે
એ બધા જ તીર્થો વ્રજમાં વાસ કરે છે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.